હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. આપણે આજે બનાવીશું એક નાસ્તો. જે તમારા જોડે રોટલી વધી હોય રાતની બપોરની, એનામાંથી આપણે ચટપટો ટેસ્ટી નાસ્તો બનાવીશું. એ છે વઘારેલી રોટલીનો ચેવડો. પહેલાં તમારે એક મિક્સરનો જાર લઈ લેવાનો, એમાં રોટલીના કટકા કરી અને રોટલી ઝીણી ઝીણી પીસી લેવાની. એકદમ ઝીણી બી નહીં ને એકદમ મોટી બી નહીં, એ રીતે તમારે એનો નાનો નાનો ભૂકો કરીને તૈયાર કરવાનો. એટલે હાથથી તો થાય નહીં, એટલે આપણે એને મિક્સરમાં નાખીને કરી લઈશું. આપણે આ રીતે રોટલી પીસી લેવાની. જેવો ઝીણો ચેવડો ને એવું લાગે ને એવું મસ્ત લાગે. આપણે હવે ઠાસણું લઈ લીધું છે, એમાં તેલ મૂકી દઈશું. તેલ તમને જે રીતે લેવું હોય, ઓછું વધારે એ રીતે લઈ લેવાનું. એમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે દહીં નાખી દેવાનું અને અંદર તલ એડ કરી દેવાનું. અને બંનેને બરાબર મિક્સ કરી અને તલ જ્યાં સુધી ફૂટે સ્મેલ આવવા લાગે ત્યાં અંદર આપણે રોટલી નાખી દઈશું. અને એમાં મીઠું મરચું ને હળદર જ આવશે, બીજું કંઈ નહીં. ટેસ્ટ અનુસાર મીઠું, મરચું અને હળદર. અને જો તમે ખાતા હોય સ્વીટ તો અંદર ખાંડ નાખવાની, અને ના ખાતા હોય તો એને નહીં નાખવાની, એવોર્ડ કરવાની. અમે ઘરના ખાઈએ છીએ તો હું થોડીક અંદર ખાંડ નાખીશ. તો આ લાગે સરસ ટેસ્ટી રોટલી. અને આ રોટલી થોડીક વાર તમારે તેલમાં આ રીતે સરસ ગરમ કરી લેવાની. જો એકદમ કડક કરવી હોય તો બી થાય. આ સ્ટેજે તમારે એને હલાવી જવાની, તો એકદમ ક્રિસ્પી ક્રન્ચી થઈ જશે. અને જો આવી રાખવી હોય તો બી ચાલે, પણ આપણે થોડી આમાં ક્રિસ્પી કરીશું. અને કેવડો કરવા માટે તમારે અંદર તલ તો આવી જાય છે, તળેલા સિંગદાણા છે, સેવ છે, એ બધું તમે એડ કરી શકો છો. તો મસ્ત કેવડા જેવી રોટલી તૈયાર થશે. તમે આ ક્યાંય જવું હોય તો તમારી જોડે તમે આ રીતે વઘારીને લઈ જઈ શકો. ઘરે નાસ્તામાં તમે ડબ્બો ભરીને અઠવાડિયું સુધી રાખી શકો. એને કશું જ થતું નથી. હા, પણ બહુ ગરમી કેવું હોય તો થોડી ફ્રીજમાં રાખવાની તો મસ્ત રહે. આ છે આપણી વઘારેલી રોટલી. બાય ફ્રેન્ડ. ચલો આપણે ચાખીને હું તમને કહું, હજુ ઠંડી નથી થઈ પણ તો બી આપણે ટેસ્ટ કરી લઈએ. બાય, છે અંબે.